જો શંકર ભગવાનનું મંદિર છે અહીંયા, બહુ જ શાનદાર નજારો. જો આ રહ્યો મહેલ, રાજાનો જૂનો મહેલ. અને અહીંયાથી ઉપર પણ કેટલા બધા મહેલ છે જો. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારના તો અત્યારે વાગે સવારના 10 અને આપણે જઈ રહ્યા છે ગામડે બાઈક લઈને, બરાબર. અને આનંદભાઈ કહે છે કે ચા બા પીવાડ લાવો મને, પછી જોવે એમ. તો વિચાર્યું કે ચલો આનંદભાઈને ચા પીવાડ લાવીએ અને પછી આરામથી નીકળીએ. ચા પીતા આવીએ એટલે ગાડીનો પેલો કરાવતા જઈએ. ગાડી પેલો ભૂમ થાય છે ને, શું સ્પીડ ધીમું કરાવવું ચલો. તો જઈએ. આનંદભાઈ રેડી થઈ ગયા છે. આનંદભાઈ મિસ કરશો કે નહીં કરો મને? Oh my God. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. બેગ પણ લઈ લીધી છે. મિત્રો બાઈક આપણી દાહોદ જવા માટે રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો. ઓહો, સ્ટાર્ટ કરીએ. અને જય શ્રી રામ, જય બજરંગબલી. ચાલો મિત્રો, ફાઇનલી અત્યારે પેટ્રોલ ફિલ કરાવીને આપણે નીકળી ગયા છે. જોઈ શકો છો ગાંધીનગરના રસ્તા સવારના. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ગાંધીનગરથી બહાર નીકળી ગયા છે. હવે દહેગામ તરફ જઈ રહ્યા છીએ આપણે. અને અહીંયાનું તમને બતાવું, જોઈ શકો છો આપણે અને આપણી ગાડી. રસ્તો કેવો સરસ લાગી રહ્યો છે. મજા આવે તો કોમેન્ટ કરજો બધા. તો 10-15 મિનિટમાં આપણે પહોંચી જઈશું દહેગામ. તો મિત્રો અચાનક પ્લાન બન્યો, આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઝાંઝરી વોટરફોલ. અહીંયા નજીકમાં છે ઝાંઝરી વોટરફોલ. તો ફરતા જઈએ. હા, તમને પણ બતાવી દઉં હું છે ને. તો નજારો કંઈક આવો છે ગામડાનો, અને શાનદાર વ્યૂ છે, અદ્ભુત નજારો. તો જઈએ ત્યાં તમને બતાવું, ત્યાં જઈને રસ્તા કંઈક આવા છે. અહીંયા એટલે ચાલતા જવું હોય એટલે હમણાં પેલા પાણીના હિસાબે નતો તો ત્યાં બોર્ડ મારેલો 2-3-4 કિલોમીટર આટો મારે. नजारो शानदार है। वो यहाँ के प्रॉपर यहाँ के लिए भाई, वो यहाँ के लिए अंदर है। તો મિત્રો અત્યારે આપણે આવ્યા હતા અહીંયા ઝાંઝરી વોટરફોલ, બટ અહીંયા જવાનો પ્રતિબંધ છે તો નથી જતા હવે, બરાબર. અને નીકળીએ ઘરે જવા. તો અહીંયાનો માહોલ બહુ જ શાનદાર નજારો છે, બટ આપણને ત્યાં બહુ દૂર છે અને નથી જવું હવે. ઝાંઝરી વોટરફોલ ચાલતું છે અને 2 કિલોમીટર જેવું અંદર જવાનું છે, પણ હવે અહીંયા જવાનો પ્રતિબંધ છે એટલે આપણે નથી જતા હવે. જે જોવા માટે ગયા હતા આપણે, તે આપણને જોવા નહીં મળ્યું. તો ખાલી ખોટો અડધો કલાક વગાડ્યો આપણે. અને હવે તો આપણે પૂછી હતા લગભગ બાયડ, બરાબર. તો કાંઈ નહીં, નીકળી ગયા છે હવે અહીંયાથી થોડીક જ વારમાં, લગભગ 20 મિનિટમાં બાયડ પહોંચી જઈશું. ચાલો નીકળીએ. આજે આપણે આવ્યા હતા ઝાંઝરી વોટરફોલ. તો ઝાંઝરી વોટરફોલમાં આપણને જવા નહીં મળ્યું, બરાબર, દેખવા નહીં મળ્યો વોટરફોલ. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે બાયડમાં આવી ગયા છે. તમે જોઈ બાયડ. તમને સામે તમને જે દેખાય છે એ બાયડનું બસ સ્ટેશન છે. અહીંથી તો તમને નહીં દેખાતું, મારે ઝૂમિંગ કરવું પડશે. પણ આપણે બાયડમાં આવી ગયા છે અત્યારે. અહીંયા શાનદાર આ મંદિર છે, જોઈ શકો તમે. ત્યાં ગેટ છે, ત્યાં આગળ કેટલું સરસ મંદિર છે, અદ્ભુત અદ્ભુત. ભારતનો ઝંડો ફરકાઈ રહ્યો છે ત્યાં.
મિત્રો અત્યારે છીએ આપણે લુણાવાડામાં. તો મિત્રો અત્યારે છીએ આપણે લુણાવાડામાં અને અહીંયાનો નજારો તમે જોઈ શકો છો. ક્યાં બાત છે, લાજવાબ નજારો છે. જો શંકર ભગવાનનું મંદિર છે અહીંયા, બહુ જ શાનદાર નજારો. મંદિર છે, તળાવનું નામ ભીલડિયા મહાદેવ તળાવ. અરે જો એ લખેલું છે બધું, ક્ષેત્રફળ ને બધું લખેલું છે. અને ગાડી આપણી અહીંયા પડી છે, તો હવે આપણે ગાડી ઉઠાવીએ અને નીકળીએ. નાની સરસણ સહજાનંદ પ્રવેશ દ્વાર, શુભ સ્વાગતમ. તો આ નજારો છે અદ્ભુત. આપણે તમે લુણાવાડાથી સંતરામપુર તરફ જાઓ ને ત્યારે આ મંદિર આવે, ભક્ત બેટ દુલોડિયા. જોઈ શકો છો, બહુ શાનદાર. નીકળીએ આપણે હવે અહીંયાથી. ચાલો લેટ્સ ગો. તો મિત્રો અત્યારે તમને શાનદાર નજારો બતાવું અહીંયાથી, કેટલો જોરદાર છે જોઈ શકો છો. નજારો જોઈ શકો છો તમે, શાનદાર કેટલો જોરદાર છે. રામપુરમાં આપણે એન્ટર થઈ ગયા છે ફાઇનલી. ફાઇનલી આપણે કટાણા પહોંચી ગયા છે અત્યારે. અને અહીંનો મહેલ તમને મિત્રો અત્યારે છીએ આપણે સંતરામપુરમાં, અને સંતરામપુરનો અહીંયાનો નજારો બહુ શાનદાર છે, તમને બતાવી દઉં છું. જોઈ શકો છો તમે, કોમેન્ટ કરજો મને. પછી આ રહ્યો મહેલ, જૂનો મહેલ અહીંયા છે જોઈ. જો આ રહ્યો મહેલ, રાજાનો જૂનો મહેલ. અને અહીંયાથી ઉપર પણ કેટલા બધા મહેલ છે. જો આ ઉપરની સાઈડ પણ છે. આ રહ્યો જોઈ, આ રહ્યો આ વાળા રે મહેલ પડી છે. હવે અહીંયાથી નીકળીએ આપણે, બરાબર? તો ચાલો મોડું થશે પાછું ટાઈમ. તો સંતરામપુર ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે, ને અહીંયાનો નજારો તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે સંતરામપુર પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે. આ બાજુ દાહોદ જવા છે, દાહોદ. અહીંયાથી દાહોદ કેટલું છે? દાહોદ અહીંયાથી 33 કિલોમીટર છે, દાહોદ 66 કિલોમીટર છે. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે હવે, અને જોઈ શકો છો તમે ઘરનો નજારો. મહેંદી કેવી મોટી મોટી થઈ ગઈ છે, ઝાડો બી મોટા મોટા થઈ ગયા છે. ગાડી આપણી અહીંયા મૂકી દીધી છે. રોહિત શું કરે છે તું? હા રોહિત, આ ઢાંકણ બંધ રાખવાનું, પેટ્રોલ નીકળી જાય. બંધ રાખવાનું. મિત્રો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.